આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રોટાવેટરની એક બે સેટિંગ એવી છે જે તમે કરી લેશો તો તમારું ટ્રેક્ટર ડીઝલ પણ ઓછું ઉપાડશે કલાકે અને રોટાવેટર થડકો મારે એ પણ નહીં મારે. તો ગમે એવું ટ્રેક્ટર હોય આપણે મેઇન વસ્તુ એક જ હોય કે ગિયરનું સેટિંગ એટલે સક્કરનું સેટિંગ તમે કરી લ્યો અને તમારું ટ્રેક્ટર દબાઈ પણ નહીં અને ડીઝલ પણ વધુ ના ઉપાડે અને કટિંગ પણ જોરદાર આપે. હવે અમુક લોકોને એવું થતું હોય કે કટિંગ ન આપતું હોય અને અમુક લોકોને એવું થતું હોય કે રોટાવેટર વાઇબ્રેટ થાય અને થડકો મારે. જે વિડીયોમાં આપણે રોટાવેટરનું સેટિંગ કહેવાના છે એ 3 સેટિંગ તમે કરી લેશો તો તમારું ટ્રેક્ટર ખોટું દબાશે પણ નહીં, ખોટું લોડમાં નહીં હાલે, ડીઝલ પણ ઓછું ઉપાડશે કલાકે અને રોટાવેટર થડકો મારે એ પણ નહીં મારે. જેથી વિડીયોમાં બન્યા રહેજો આ સેટિંગ જાણવા માટે. હવે પહેલા સેટિંગની આપણે વિડીયોમાં વાત કરીએ તો પેલું સેટિંગ એ છે કે જો તમારે રોટાવેટરની અંદર ટ્રેક્ટર દબાતું હોય તો તમે ગિયર એટલે કે ચક્કર આમ જે ચક્કર આવે એની સેટિંગ તમે કરી શકો. જો તમારું ટ્રેક્ટર એ આપણે 40 હોર્સ પાવર અથવા 40 હોર્સ પાવર નીચેનું હોય ને તમારે ઘર પૂરતું હાંકવું હોય 100 ફૂટનું રોટાવેટર તો તમે એમાં આપણે 15-20નો ગેર કરી શકો. એ હે આપણે એ ચક્કર એટલે એ ગેર એ આપણે પીટીઓથી જે આવે ચક્કર એને એ કહેવામાં આવે અને જે રોટાવેટરમાં લાગે એને બી ગેર કહેવામાં આવે. એટલે આપણે એની અંદર 15નો ગેર રાખવાનો હોય અને બીની અંદર આપણે 20નો ગેર રાખવાનો હોય. એટલે આપણે 40 હોર્સ પાવરનું અથવા 40 નીચેનું ટ્રેક્ટર હોય એમાં 100 ફૂટનું રોટાવેટર તમે બહુ સરખી રીતના હાંકી શકો. તમને જે અત્યારે વિડીયોમાં દેખાય રોટાવેટર એ મારું જ છે, ટ્રેક્ટર એ મારું જ છે. ટ્રેક્ટર તમને બતાવી દઉં. 100 ફૂટનું રોટાવેટર છે, 42 બ્લેડ છે. ટ્રેક્ટર છે 30-37-39 હોર્સ પાવરનું અને આ ટ્રેક્ટર હું ભાડે પણ રાખું. આમાં મેં તમને કીધું એ રીતના ગિયરની સેટિંગ કરવાની હોય એ સેટિંગ કરી લ્યો એટલે ટ્રેક્ટર એ બહુ લોડમાં નથી હાલતું, ડીઝલ પણ ઓછું આવે અને કટિંગ પણ બહુ સારું આપે. થોડોક આરપીએમ આપણે વધારે રાખવા આપણે નાના હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય એટલે નાની એચપીનું ટ્રેક્ટર હોય એટલે આપણે આરપીએમ થોડાક વધુ રાખવા પડે. અને જે આપણે સેટિંગ કીએ 540 આરપીએમના પીટીઓ માટે જ છે. હવે વાત કરીએ કે તમારે જો 42 એચપીનું ટ્રેક્ટર હોય તો તમારે કઈ સેટિંગ રાખવી પડે અથવા 42 ઉપરનું ટ્રેક્ટર હોય 45 લગનની તો તમારે 16-19નો ગેર તમે રાખી શકો. 16-19માં આપણે 16 નંબર એમાં આવશે અને બીની અંદર 19 આવશે. આ ગેરની સેટિંગ તમે 42 એચપીનું ટ્રેક્ટર હોય તમારે 32-30 છે અથવા 380 છે એવું ટ્રેક્ટર હોય 42 એચપીનું એમાં તમે આ સેટિંગ કરી શકો. એટલે તમારે કટિંગ પણ સારું આવશે અને લોડમાં પણ ટ્રેક્ટર નહીં હાલે. હવે આમાં આપણે 50 એચપી ઉપરનું ટ્રેક્ટર હોય તો તમારે 20-15નો રાખવાનો હોય, એની અંદર 20 રાખવાના છે અને બીની અંદર 15 એટલે ઓછા આરપીએમની અંદર પણ રોટાવેટરની સ્પીડ હોય જે બ્લેડની ફરવાની એ વધી જાય અને કટિંગ સારું આપે અને ડીઝલ પણ ઓછું આવે. પણ તમે ઓછા આરપીએમની અંદર વધુ કટિંગ લેવા માટે જો નાના ટ્રેક્ટરની અંદર 19-16નો ગેર કરી નાખો અથવા 20-15નો તો એ ટ્રેક્ટર બહુ જ વધુ લોડમાં હાલે અને બને ત્યાં સુધી હાલે જ નહીં નાનું ટ્રેક્ટર હોય તો, કારણ કે બ્લેડની ફરવાની સ્પીડ વધી જાય એટલે રોટાવેટર ટ્રેક્ટરને દબાવી દે અથવા બંધ કરી દે. આ ગેરની તમે સેટિંગ કરો 100 ફૂટની અંદર અને ક્યાં તો તમે લીપ ન મૂકી શકો, લીપ મૂકી નાખો તો પણ દબાઈ જાય. આ સેટિંગ અવરું સેટિંગ જો કટિંગને પાછળ તમે વધુ સ્પીડ કરી દો. અમુક ખેડૂત ભાઈઓ કરતા હોય કે આપણે 40 અથવા 42નું ટ્રેક્ટર હોય અને 19-16નો ગેર કરી નાખે અહીંયા તો એ ટ્રેક્ટર દબાય વધુ અને લોડમાં હાલે અને લીપ મૂકે તો બંધ થઈ જાય એ રીતના થતું હોય. હવે વાત કરી લીજો તમારે 45 એચપીનું ટ્રેક્ટર હોય તો તમે 17-18 અથવા 18-17નો ગેર રાખી શકો. જો તમારે વધુ દબાય તો તમે અહીં ડાઉન તમારે જવાનું, ઉપર સાઈડ જે આવે આપણે 15-20નો ગેરને એમ કરી નાખવાનો. પણ બને ત્યાં સુધી જો 17-18નો ગેર હોય તમારે 45 એચપીમાં તો બહુ સારી રીતના હાલે. અને આપણે જો કાયદેસર રીતના રોટાવેટર રાખવું હોય તો આપણે ટ્રેક્ટરની એચપી એ 45 ઉપર હોવી જરૂરી છે. બાકી ટ્રેક્ટર વધુ લોડમાં હાલે એટલે એન્જિન વહેલું પતી જાય એટલે બગડી જાય. અને બીજું તો એ કે ટ્રેક્ટર વધુ લોડમાં હાલે અને ડીઝલ પણ વધુ આવે નાની એચપીમાં રોટાવેટરની અંદર. મોટી એચપીનું ટ્રેક્ટર હોય તો ડીઝલનો થોડોક ફરક પડે, ઓછું આવે નાની એચપીથી. બાકી એવું લાગતું હોય કે નાની એચપી હોય એ એવરેજ સારી આપે રોટાવેટરમાં તો એવું નથી, કારણ કે દબાઈને મોટા એચપીનું ટ્રેક્ટર આવે એનાથી પણ વધુ ખાઈ જાય. અમુક લોકોને એવું હોય કે નાના એચપીનું ટ્રેક્ટર હોય એ મોટા એચપીથી ડીઝલ ઓછું પડે તો એવું નથી. જે મોટા એચપીનું ટ્રેક્ટર હોય એ થોડુંક ઓછું ડીઝલ ઉપાડે નાના એચપીથી, કારણ કે એ દબાઈને ન હાલતો હોય ને નાના એચપીનું ટ્રેક્ટર હોય એ રોટાવેટરમાં દબાઈને હાલે અને લીપ મૂકો તો અતિશય વધુ દબાય એટલે માણસ લીપને કંટ્રોલ કરીને જાગતા હોય નાના એચપીમાં તો પણ એ વધારે જ ઉપાડતું હોય આપણે ડીઝલ કલાકે. આપણે વાત કરી લીધી કે ગિયરની સેટિંગની એટલે કે આપણે સામાન્ય શબ્દમાં સમજીએ કે તો શક્કરનું સેટિંગની વાત કરી લીધી કયું શક્કર રાખવું. તો અમુક કંપની છે એમાં આ આપણે શક્કર બદલાવી શકતા નથી. એનું કારણ શું હોય એ તો મને નથી ખબર. અમુક કંપનીવાળા નથી આપતા, અમુક કંપની લગભગ કંપનીમાં તો આવે છે, 1-2 કંપની એમાં નથી આવતું. જે કંપનીવાળા ગેર આવે એ જ રહીએ આપણે. હવે બીજી સેટિંગની વાત કરીએ તો તમારે રોટાવેટર થડકો મારતું હોય, જો અતિશય વાઇબ્રેટ થતું હોય અને સોકડી વારંવાર જતી હોય તો તેનું સેટિંગ કયું હોય તો આપણે પહેલી વાત તો તમારે રોટાવેટર થડકો મારતું હોય પહેલાં તમારે
બ્લેડ જોવાનું, જો બ્લેડ હદથી વધુ ઉપડી ગઈ તો પણ થડકો મારી શકે. અને બીજી વાત આપણે કહી દઈએ કે તમારે ગમે એવી કડક જમીન હોય, સીધી આજ માની લો આવી કડક જમીન હોય છતાં પણ તમારે સીધું હાંકવું હોય, કંઈ પણ ખેડેલું ન હોય, દાંતી નાખેલી હોય, સવડા નાખેલા હોય અને એમાં ડાયરેક્ટ હાંકવું હોય તો તમારે સેજ એક લિફ્ટને અધર રાખવી, સેજ એક અડધો ઇંચ, એથી એટલો કંઈ ફરક નહીં પડે. રોટાવેટર જેટલું બેસતું હોય એટલું જ બેસે, પણ આ આપણે પિન હોય એ ટાઈટ થઈ જાય અને વાઇબ્રેટ ઓછું થાય અને થડકો ઓછું મારે. અને આ પિન તમારે આપણે ઢીલી રીએ એ રીતના ન રાખવાની, ત્રણેય પિન હોય એ આપણે ટાઈટ રીએ એ રીતના રાખવાની. અને રોટાવેટર તમારે થડકો નહીં મારે, ખાલી એક અડધો ઇંચ નહીં, થોડુંક એક નોર્મલી આપણે અધર રાખવાનું, ખાલી આપણે આ પિન ઉપર તણાઈ જાય ને એટલું એટલે વાઇબ્રેટ ન થાય ટૂંકમાં. અને એટલું તમે ઉપર રાખો તો એવું નથી કે એટલું ઉપર રાખ્યો તો બેહી શું રોટાવેટર જેટલું આપણે બેહતું હોય એટલું જ બેહે, પણ આપણે થડકો ન મારે, વાઇબ્રેટ ન થાય. અને વાઇબ્રેટ ન થાય એટલે સોકડી ન જાય. અને આપણે હાકરની સેટિંગ પણ જરૂરી છે, એવું ન હોય કે 2-3 વીઘાનું હાકીએ તો હાકરનું સેટિંગ કર્યા વગર આપણે નોર્મલ જેટલી ટાઈટ કરવાની હોય એટલી ટાઈટ કર્યા વગર હાકી લઈએ. અને જો તમારે રોટાવેટર કટિંગ ઓછું આપતું હોય, ઢેફા મૂકી જતું હોય, ઢેફા બાકી રહી જતા હોય તો તેનું કારણ આ સ્પ્રિંગ પણ હોઈ શકે. જો આ સ્પ્રિંગ તમારે નબળી થઈ ગઈ હોય તો તમારે સ્પ્રિંગ બદલાવીને ટ્રાય કરવી, કારણ કે પાછળ પાવડો આવે ત્યાંથી ઢેફા નીકળી જતા. અને અમુક લોકો એક વસ્તુ ન જોવે, આમાં અમુક રોટાવેટર કંપની આવે અને અમુક નહીં લગભગ કંપની આવે, એમાં બધામાં આમાં અમુક સમય ધૂળ ભરાઈ જ જતી હોય સાઈડમાં, શેક ન કરે ને એમને હાંક્યા રાખે ને રોટાવેટર થોડુંક હાર્ડ આવે. જ્યારે પણ તમે રોટાવેટર હાંકો ત્યારે એક એ વાતનું ધ્યાન રાખવાનું કે રોટાવેટર આગળની બાજુ પણ વધુ નમેલું ન રહેવું જોઈએ. અને રોટાવેટર પાછળની બાજુ વધુ નમતું રહેશે, જો તમારે ટોપલીને વધુ ખુલ્લી થઈ જશે તો પાછળની બાજુ નમતું રહેશે તો પાછળ પાવડો હોય આ રોટાવેટરનો બધો એ ભરાઈને હાલશે ને વધુ ધૂળ ઢળાશે ભેગી રોટાવેટર ભેગી, અને ટ્રેક્ટરને વધુ લોડ આવશે. અને આગળની બાજુ જો તમે વધુ ટોપલીને ટાઈટ કરી દેશો, આ ભાગ વધુ એમ નીચો થઈ જાય આગળની બાજુ નમતો, એટલે તમારે કટિંગ નહીં આપે રોટાવેટર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો, અને થોડોક સપોર્ટ દેખાડવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.